ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં મેઘરાજા કાઢી નાખશે ભૂકા એક નહીં પરંતુ એક સાથે બે વાવાઝોડાના સંકટો ગુજરાત ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। આગામી દિવસોમાં અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ મજબૂત બનીને ખાસ કરીને સાયક્લોનિક સિસ્ટમ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમમાં લો પ્રેશર એરિયાની અંદર આમ તો અલગ અલગ પ્રકારની નવી સિસ્ટમો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં સક્રિય બનવા જઈ રહી છે। સાથે સાથે મિત્રો તોફાની અને અત્યંત ભયંકર વાવાઝોડું જેનું નામ છે મિત્રો દાના નામનું વાવાઝોડું। આ વાવાઝોડું આવી રહ્યું છે। સાથે મિત્રો આ વાવાઝોડું અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર સક્રિય થવા જઈ રહ્યું છે, જેને લઈને અત્યારથી જ અરબ સાગરના દરિયાની અંદર મિત્રો તોફાની પવનોની સાથે તીવ્ર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। આમ તો મિત્રો નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે મિત્રો તોફાની પવનોની રમઝટ થતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર ચાલી રહેલા અત્યારે મિત્રો નવરાત્રિના તહેવારોની અંદર ગુજરાતની અંદર અચાનક વાતાવરણની અંદર મોટા ફેરફાર આજથી જ જોવા મળી શકે છે। વહેલી સવારથી જ ગુજરાતમાં વાતાવરણમાં મોટા ફેરફાર થશે અને મિત્રો નવરાત્રિ દરમિયાન મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય એમ આજે મિત્રો બપોર દરમિયાન પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર સાથે મિત્રો કહી શકાય દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી શકે છે। મિત્રો આજે ગુજરાતમાં ફરીથી મેઘ તાંડવ થતું જોવા મળી શકે છે શરૂ અને મિત્રો એક તરફ ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા પણ અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વધી રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો અત્યારે તાઇવાન વિસ્તારમાંથી આગળ વધી રહેલું વાવાઝોડું પણ અત્યારે મ્યાનમાર થાઈલેન્ડના વિસ્તારોમાં ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે। અરબ સાગર અને મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે મિત્રો નવું સાયક્લોનિક સિસ્ટમ અને મિત્રો કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે મિત્રો એ સિસ્ટમ છે નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। આ જ કારણે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો દક્ષિણ ભારતના જે નીચાણવાળા રાજ્યોની અંદર પણ અત્યારે વાદળોના ઝુંડ અત્યારે તૂટી પડેલા જોવા મળી ચૂક્યા છે, જેમાં મિત્રો મદુરાઈના પંથકોની અંદર બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમના લાગુ વિસ્તારની અંદર મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે સાથે ભુવનેશ્વરના વિસ્તારોમાં ધાણબડ ઢાકા લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો નાગપુર અને ગુજરાતના વિસ્તારવાળા લાગુ વિસ્તારમાં મિત્રો અત્યારે વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે। સાથે મિત્રો આજે ફરી એકવાર વહેલી સવારથી અને બપોર દરમિયાન ગુજરાતમાં વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળશે। વીજળીના ચમકારાની સાથે શરૂ થશે ગુજરાતમાં વરસાદ। ચોમાસાની વેલાએ વરસાદનો છેલ્લો રાઉન્ડ હવે ધબધબાટી બોલાવતો હોય તેમ ગુજરાતની અંદર મિત્રો ઉથલ પાથલ સર્જાવા માટે ભારે દબાણ ગુજરાતમાં દર્શાવી રહેલા જોવા મળી શકે છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર એક સિસ્ટમ અત્યારે મિત્રો ઘેરાયેલી જોવા મળી રહી છે અને મિત્રો સિસ્ટમ ઘેરાવાને કારણે અત્યારે તીવ્ર અસરો પણ જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં અત્યારે મિત્રો તોફાની રમઝટ પણ અત્યારે જોવા મળી રહી છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી પણ મિત્રો અત્યારે ખાસ કરીને અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબી સમુદ્રની અંદર અડીને આવેલા મિત્રો ખાસ કરીને રાજ્યોની અંદર પણ અત્યારે મદુરાઈના લાગુ વિસ્તાર છે, બેંગલવીના લાગુ વિસ્તાર છે, મુંબઈના વિસ્તારોની અંદર સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને પણ મિત્રો વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખાસ કરીને સૌપ્રથમ મિત્રો અત્યારે એકવાર નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે, નવી આગાહી જાહેર કરવામાં આવી છે। તે પ્રમાણે મિત્રો વાત રહી તો મિત્રો આગાહી પ્રમાણે કહી શકાય કે ગુજરાતની અંદર હજુ પણ આગામી કલાકોમાં મિત્રો કહી શકાય કે અરબ સાગરના દરિયાની અંદર મિત્રો 7 થી લઈને 12 ઓક્ટોબરના રોજ ફરી એકવાર મેઘરાજા છે અત્યારે મન મૂકીને વરસતા હોય તેવો માહોલ ફરી એકવાર જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો વાવાઝોડું સક્રિય બનવાને લઈને પણ અરબ સાગરના લાગુ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મિત્રો આ વિસ્તારોની અંદર લો પ્રેશર વાળો પટ્ટો ધીમી ગતિએ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં મિત્રો ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને મજબૂત ચક્રવાતની અંદર રૂપાંતરિત થતી જોવા મળી શકે છે, જેના કારણે મિત્રો અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અરબ સાગરના દરિયાની અંદર સતત ભારે જોર દર્શાવીને ઘાતકીય સ્વરૂપ ની અંદર પરિવર્તિત થતી આ સિસ્ટમ મિત્રો જોવા મળી શકે છે। નવું વાવાઝોડું જોવા મળી શકે છે।
વાવાઝોડું ઘાતક બનવાની સાથે પવનોની તીવ્રતા સાથે અરબ સાગરના માધ્યમથી મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી શકે છે. એ જ રીતે મિત્રો હવે વાત કરીએ તો આ સિસ્ટમ ગુજરાતની અંદર ખાસ કરીને 7 થી લઈને 12 તારીખ વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ ઠાલવતી જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર વાવાઝોડું ટકરાવ્યા બાદ વાવાઝોડાની દિશા ઓમાનના તરફના લાગુ વિસ્તારમાં જોવા મળી શકે છે. એ જ રીતે મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડું ટકરાવવાની સાથે સાથે દિશા પણ બદલાતી જોવા મળી શકે છે. અરબ સાગરના મિત્રો માધ્યમથી આ થકી ઓમાન લાગુ વિસ્તારની અંદર આ વાવાઝોડું છે તે આવી શકે એવી પણ અત્યારે હાલ આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે મિત્રો હવે ગુજરાતમાં ચોમાસું વિદાય લે એ પહેલાં પણ હજુ એક વરસાદ છે છેલ્લો રાઉન્ડ ગુજરાત ઉપર રાઉન્ડ આવી શકે છે વરસાદનો. મિત્રો એક તરફ અત્યારે તમે જોઈ શકો છો કે ખેલૈયાની રંગની અંદર ભંગ પાડતો આ વરસાદ જોવા મળી શકે છે. નવરાત્રીના તહેવાર વચ્ચે વરસાદ પડવાની સાથે મિત્રો આયોજકોની અંદર પણ ભારે હાલાકીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. તો ખેડૂતોના ઊભા પાકને પણ હવે ભારે નુકસાન થવાની ભીતિ અત્યારે ગુજરાતની અંદર સતાવી રહેલી જોવા મળી રહી છે. જોકે મિત્રો આમ તો ગુજરાતની અંદર ચારી લહેર અત્યારે હસ્ત નક્ષત્રની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો રીતસરનો હાથીઓ પોતાની સૂંઢ ફેરવવા માટે તૈયાર હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. હસ્ત નક્ષત્રની અંદર ગુજરાતની અંદર મિત્રો આજથી લઈને આવનારી ખાસ કરીને 10 તારીખ સુધીમાં હસ્ત નક્ષત્ર ગુજરાતમાં ચાલુ રહેતું જોવા મળશે. જે બાદ મિત્રો આગામી દિવસોની અંદર રાજ્યની અંદર નક્ષત્ર બદલાશે અને રાજ્યની અંદર મિત્રો નવું નક્ષત્ર એટલે કે ઘેલી ચિત્રા નક્ષત્ર ગુજરાતમાં શરૂ થતું જોવા મળી શકે છે. ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર મિત્રો વાત કરીએ તો રાજ્યની અંદર એક સાથે બે વાવાઝોડાનો ખતરો અત્યારે ગુજરાતમાં મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર ચોમાસું વિદાય લે એ પહેલાં પણ મિત્રો ખાસ કરીને ચોમાસાની વિદાય પહેલાં તેમ છતાં પણ રાજ્યની અંદર માવઠા સ્વરૂપે વરસાદી માહોલ છે એ ગુજરાતમાં જોવા મળી શકે છે. તીવ્રતા મિત્રો અત્યારે ખાસ કરીને જોવા મળી રહી છે. નવી સિસ્ટમો અને વાવાઝોડાનો ખતરો ગુજરાતમાં ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર હજુ પણ મિત્રો આજથી લઈને મિત્રો ખાસ કરીને 20 દિવસ સુધી ગુજરાત વાતાવરણ સતત મિત્રો મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો મોટા બદલાવ સાથે મિત્રો અત્યારે કહી શકાય કે અરબ સાગરના દરિયાની અંદર જે મિત્રો અત્યારે નવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે અને મિત્રો સતત તોફાની પવનો અરબ સાગરના માધ્યમ થકી મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આવેલા લાગુ વિસ્તાર છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ભારતના નીચાણવાળા લાગુ વિસ્તાર છે દક્ષિણ ભારતના લાગુ વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી શકે છે. મિત્રો મેઘરાજા અત્યારે જોવા મળી રહ્યા છે. આમ તો મિત્રો નવી સિસ્ટમોને જોતા કહી શકાય કે ગુજરાતના વાતાવરણની અંદર પણ આજથી લઈને મિત્રો કહી શકાય કે આવનારા 7 દિવસની અંદર મિત્રો ગુજરાતમાં મોટા ભાગના ફેરફારો અંગે મિત્રો અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો વાત રહી તો જેમી નવી આગાહીને પ્રમાણે જોતા કહી શકાય કે મિત્રો તે ચોમાસું જોધપુર છે રાજસ્થાન વિસ્તારોમાંથી વિદાય લઈને ગુજરાત તરફ ચોમાસું છે અત્યારે વિદાય લેવા માટે ધીમી ગતિ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો ગુજરાતની અંદર ચોમાસાની વિદાયની વહેલા વચ્ચે મિત્રો વરસાદ હજુ પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ છે અત્યારે ખાબકેલો જોવા મળી શકે છે. તેવી જ રીતે મિત્રો જેમના કારણે ગુજરાત રાજ્યની અંદર આજે મિત્રો વાત રહી તો બપોર દરમિયાન પણ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાથી ગાંડો દૂર થતો હોય તેવા સમાચાર પણ મળી શકે છે. ખાસ કરીને મિત્રો અમુક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જેમાં પણ દરિયાઈ કાંઠાના અંદર લાગુ વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા છે જિલ્લાઓ છે. ખાસ કરીને જામનગર જિલ્લાની અંદર મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં ભાવનગરના જિલ્લાઓમાં આ સાથે મિત્રો અમરેલી ઉના વેરાવળ વિસ્તારની અંદર જૂનાગઢ લાગુના વિસ્તાર છે પોરબંદર બોટાદની સાથે સાથે રાજકોટના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો જોર વધતું જોવા મળી શકે છે ત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. આમ મિત્રો સિસ્ટમનું સતત ગુજરાતની અંદર મિત્રો સતત જોર વધતું હોવાને કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે નવી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. તો મિત્રો આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાત રહી તો અત્યારે મિત્રો વાદળોના પટ્ટા પણ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તમે જે રીતે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં ગરમી અને બફારાનું પ્રમાણ અચાનક જ વાતાવરણની અંદર મોટા બદલાવ લાવવા અંગે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. જેને જોતા મિત્રો ખાસ કરીને સુરતના જિલ્લાઓની અંદર નવસારી જિલ્લાની અંદર સાથે વ્યારા તાપી ડાંગરના લાગુ વિસ્તારની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના ડેડીપાડાના વિસ્તારોની અંદર પંથકોની અંદર આજે મિત્રો ખાસ કરીને મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે. આ અંગે મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે. બીજી તરફ મિત્રો વાત કરીએ તો એ ઉપરાંત વલસાડ સુરત આહવાના પંથકોની અંદર સાપુતારા દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ દક્ષિણ ગુજરાતના મિત્રો જિલ્લાઓમાં આજે હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. આ સાથે મિત્રો વાત કરીએ તો આગાહીના ભાગરૂપે મિત્રો જેમાં દર્શાવવામાં આવ્યું છે એ જ રીતે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાઈને ખાસ કરીને રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોર દર્શાવતો જોવા મળી શકે છે. જેમાં મિત્રો અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત લાગુના વિસ્તારો છે. આ સાથે મિત્રો લુણાવાડા
નલિયાવાડા લાગુ વિસ્તાર છે, વડોદરાના લાગુ વિસ્તાર છે, ખેડા, પંચમહાલ, મહીસાગર લાગુ વિસ્તાર છે, એટલે કે કહી શકાય કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો હવે વરસાદી સિસ્ટમ છે અત્યારે ફરી એકવાર સક્રિય બનતી હોય એવા મિત્રો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે. તેવી જ રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી રહ્યું છે એલર્ટ, અને મિત્રો અત્યારે ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ચોમાસું વિદાય તરફ અત્યારે વળી ચૂક્યું જોવા મળી રહ્યું છે, જેને જોતા મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના જિલ્લાઓની અંદર એ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર હળવા વરસાદની મિત્રો આગાહી રહી છે. તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે તેવી પણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હાલ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે ખાસ કરીને ચોમાસાની વિદાયને લઈને અત્યારે સમાચાર મળી રહ્યા છે. આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોમાં 2 નવા વાવાઝોડાને લઈને મિત્રો અત્યારે નક્ષત્ર બદલાવાના કારણે પણ એટલે કે કહી શકાય કે ચિત્રા નક્ષત્રને લઈને મિત્રો આવનારા 20 દિવસની અંદર ફરી ગુજરાતનું વાતાવરણ જાણે મિત્રો અંધકારમાં છવાય તેવા પણ હવે માહોલ જોવા મળી શકે છે તેવી મિત્રો હાલ અત્યારે આગાહી છે તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં મિત્રો છૂટાછવાયેલા વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ચોમાસું છે ફરી અત્યારે સક્રિય બનતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. સાથે મિત્રો હવે વધુ નજર કરીએ તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે મિત્રો હવે 8 અને 9 ઓક્ટોબર આજુબાજુ અરબી સમુદ્રની અંદર પણ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે, જો કે મિત્રો એ 10 તારીખે મિત્રો એ લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ શકે છે, અને મિત્રો અરબી સમુદ્રની અંદર ઓક્ટોબર મહિનાની અંદર જે મિત્રો આવનારી આ નવી રચના જોવા મળી શકે છે, એટલે કે નવા વાવાઝોડા સ્વરૂપે મિત્રો ખાસ કરીને છે મિત્રો કર્ણાટક છે, કેરળ લાગુના વિસ્તાર એટલે કે મિત્રો કહી શકે કે દક્ષિણ ભારતના લાગુ વિસ્તાર છે ત્યાં 9 અને 10 તારીખે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે તે ટકરાતી જોવા મળી શકે છે, જેમના કારણે મિત્રો 11, 12, 13 ઓક્ટોબર આજુબાજુના જે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફથી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. વાદળોના ઝુંડ ધીમે ધીમે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ આવતા જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો અરબ સાગરની અંદર બનનારું જે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ છે કેટલાક ભાગોમાં વરસાદ લાવી શકે છે, અને મિત્રો વેધર મોડેલ પરથી પણ તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો અત્યારે જે વિન્ડીઝ મેપ દ્વારા મિત્રો અત્યારે ખાસ કરીને તમે જે મોબાઈલ સ્ક્રીન પર જોઈ શકો છો તેમાં મિત્રો અત્યારે કર્ણાટક લાગુ વિસ્તાર છે, સાથે મિત્રો જે દરિયાઈ કાંઠાના લાગુ વિસ્તાર છે અરબ સાગરના ત્યાં અત્યારે લો પ્રેશર અત્યારે બની રહેલું જોવા મળી રહ્યું છે. આ લો પ્રેશર ધીમે ધીમે મિત્રો ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધશે, મિત્રો જે 12 તારીખના રોજ પણ આજુબાજુના લો પ્રેશરને ડીપ ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થઈ શકે છે, પરિવર્તિત થઈ જશે, અને મિત્રો 12 તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં ભારે વરસાદ આવવાને લઈને મિત્રો આગાહી દર્શાવવામાં આવશે. અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન તૈયાર થશે જેમના વાદળોની અસર ગુજરાત ઉપર થશે. તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને 13 અને 14 તારીખના રોજ પણ આજુબાજુના અરબી સમુદ્રની અંદર મિત્રો જે લાગુ વિસ્તાર છે તે સાયક્લોનિક સિસ્ટમ છે એમના ફોર્મની રૂપે ડીપ ડિપ્રેશનના કેટેગરી આ વાવાઝોડું જશે ને પરિવર્તિત થશે. આમ મિત્રો અરબી સમુદ્રમાં પણ મિત્રો 14 ઓક્ટોબરની આજુબાજુ આ વાવાઝોડું બનવાની સંભાવના છે એ અત્યારે દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો એ રીતે મિત્રો સિસ્ટમ છે તે અરબી સમુદ્રની અંદર કર્ણાટકના કાંઠાના ભાગોની અંદર બનવાની છે, ને ત્યાર પછી મિત્રો પશ્ચિમી દિશા તરફ ફંટાય તો મિત્રો કંઈ નવાઈ નથી, ને ગુજરાત નજીકથી પણ મિત્રો ખાસ કરીને ઉત્તરીય દિશા તરફ આ સિસ્ટમ આવશે ત્યારે મિત્રો ગુજરાતના કેટલાક ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતનું વાતાવરણ અચાનક જ બદલાશે, અને ગુજરાતમાં દક્ષિણી સૌરાષ્ટ્રના દક્ષિણી લાગુ વિસ્તાર છે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના અત્યારે હાલ જોવા મળી રહી છે. અને મિત્રો વાત કરીએ તો 13 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર વચ્ચે પણ ફરી ગુજરાતની અંદર ભારે વરસાદ, તો અમુક ભાગોમાં મિત્રો અતિ ભારે વરસાદના યથાણો અત્યારે જોવા મળી રહ્યા છે મિત્રો, જેમાં ખાસ કરીને ઉત્તર ભાગોમાં એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો છે ખાસ કરીને ત્યાં વાતાવરણમાં ચેન્જીસ થઈ છે, અને મોટા ભાગના ભાગોમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ મિત્રો પવનો ફૂંકાઈને તેમના કારણે ડીપ ડિપ્રેશન રચાશે. અને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થઈ છે અને પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. આ મિત્રો આપણે ખાસ કરીને જણાવી દઈએ કે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને તેમની કારણે મિત્રો ગુજરાતની અંદર ચોકસાઈ પહેલું મિત્રો વાવાઝોડું છે ત્યારે ખાસ કરીને અરબ સાગરની અંદર બનશે તે ઓમાન દેશ તરફ આગળ વધી શકે છે. ડીપ ડિપ્રેશનના ફોર્મની અંદર આ ઓમાનના દરિયાઈ કાંઠે આ વાવાઝોડું સાયક્લોન ટકરાશે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો હવે 12 તારીખના રોજ પણ જે રીતેની કેટેગરી છે એ રીતનું મિત્રો વાતાવરણ સર્જાયું છે, જેમના કારણે વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હશે. એ મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે મજબૂત બનશે, અને દક્ષિણી આંધ્રપ્રદેશ છે, તામિલનાડુ છે તે કાંઠાના ભાગો પર ત્રાટકશે તેવી સંભાવના હવે ધીમે ધીમે મિત્રો બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ જોવા મળી શકે છે. આ સાથે મિત્રો દક્ષિણી ભારતના ભાગોમાં જે ખાસ કરીને મિત્રો અત્યારે અરબી સમુદ્રની અંદર પવનો ફૂંકાશે તેમની સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે. મિત્રો અત્યારે લો પ્રેશર ફોર્મની અંદર આ વરસાદી સિસ્ટમ છે તે જઈ શકે છે. 14 તારીખના રોજ પણ બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જશે, અને 15 ઓક્ટોબર આજુબાજુ આ સિસ્ટમ છે મિત્રો વધુ મજબૂત બની શકે તેવા હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે.
ખાસ કરીને ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી શકે છે. બંગાળની ખાડીમાં આવનારી મિત્રો આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનના કેટેગરી સુધી પહોંચી જશે. ધીમે ધીમે મિત્રો જે રીતે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો આ મોડલના આધારે તમને બતાવવામાં આવી રહ્યું છે. વિન્ડી મેપના દ્વારા અત્યારે તમને જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તરીય ભારત તરફ આ સિસ્ટમ છે તે આગળ વધી શકે છે. એવી જ રીતે મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ શકે છે. આ મિત્રો સિસ્ટમ વાવાઝોડું અને મિત્રો બને તેવી સંભાવના પણ હાલ અત્યારે જોવા મળી શકે છે. વાવાઝોડું ઓમાન દેશ તરફ ફંટાય તો ગુજરાત તરફ પણ આવી શકે છે. કોઈ સંભાવના અત્યારે મિત્રો ખાસ કરીને કહી શકાય નહીં, કારણ કે મિત્રો જો વાતાવરણમાં ચેન્જીસ થાય તો મિત્રો આ વાવાઝોડું ગુજરાત પર આવી શકે, નહીંતર તો એ ઓમાન દેશ તરફ જશે. નહીં કરતો મિત્રો જે આસના નામનું વાવાઝોડું આવ્યું હતું તે રીતે મિત્રો આ વાવાઝોડું પણ જે અરબી સમુદ્રની અંદર સમાઈ જશે એવી મિત્રો અત્યારે આગળ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો 16 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ મિત્રો આવવાની સંભાવના પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. તેવી રીતે મિત્રો હવે વાત રહી તો જેમાં મિત્રો ગુજરાતના કાંઠાના ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે 10 તારીખથી લઈને મિત્રો 20 તારીખ વચ્ચે પણ ગુજરાતના રાજ્યની અંદર મોટા ભાગના વાતાવરણમાં ચેન્જીસ થઈ છે. ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીવાળી જે વરસાદી સિસ્ટમ છે તે મિત્રો અરબી સમુદ્રની અંદર પણ આવી શકે છે. ઉત્તરીય દિશા તરફ પણ આગળ વધી